ચાલો એ ઝરણાથી આપણે એટલા ઉપર ચડી ગયા છે. बर्फ नहीं है, पानी पानी बर्फ बर्फ नहीं है, पानी ठीक है, बस वो ठंड बारिश हो रही है. ઉપર તો વાદળા છે, અત્યારે નીચે નથી. પોરબંદર. ચાલો આપણે ચડાઈ ચડી લીધી અને હવે આપણે ઉતારવાનું છે કન્ટિન્યુ. જો સામે દેખાય છે નીચે ઉતરવાનું. એક ઉતરાઈ આવી રહી છે. હવે પાછી ક્યાંય ચડાઈ આવશે તો આપણે તમને જરૂરથી જણાવશું. ચાલો અંદાજે 6 કિલોમીટર જેવું દૂરી પાર કરી આપણે. ત્યાંથી બાલતાલના જે ઘોડાવાળો રસ્તો છે એ ઘોડા અને ચાલવાવાળાનું ભેગું થાય છે. અત્યાર સુધી ચાલવાવાળાનું અલગ હતું, ઘોડાનું અલગ હતું. હવે પાછું જો ઘોડાનું ક્યાંયથી અલગ થશે તો તે પણ આપણે બતાવશું. 6 કિલોમીટર જેવો આપણે ગુફાથી રસ્તો પાર કર્યો છે. કેટલા વાઈ ગઈ તો જોયું નથી હજી ઘડિયાળમાં. કન્ટિન્યુ ઉતરાઈ આપણે ઉતરી રહ્યા છે. જો મારા ઘરના કેટલા વાહે રહી ગયા છે. મારે આ રીતે જય ભોલે મારે એની રાહ જોઈને ઊભું રહેવું પડે છે દર વખતે. ન કરવું એ અડધો રસ્તો એનાથી વહેલો પાર કરલો, પણ એ મારે જેટલું સ્પીડમાં નથી ચાલી શકતી. એને જો હવે આવે દેખાય છે, જો હવે પહોંચે છે. જો આવી જ્યાં વરસાદ થઈ જાય ને એટલે જ આ રીતે હાલવાની બહુ તકલીફ પડે. રસ્તો બહુ સ્લીપરી થઈ જાય. તમે જોઈ શકો છો આ રસ્તો જુઓ કેટલો સ્લીપરી છે. એટલે જ આપણે માંથી ઘોડા કર્યા હતા, કેમ કે ઉતારવામાં તો બહુ ધ્યાન રાખવું પડે છે. નીચે દેખો, નીચે. આશા નિરાતે જોજો, બહુ રસ્તો ખરાબ છે. જો કચકાણ આ ઘોડા ચાલે ને એટલે થઈ જાય એવું. જો હાલત જો સ્લીપરી એટલું છે ને કે પકડી પકડીને ચાલવું પડે છે, નકર તો આપણે સ્લીપ થઈ જાય છે. રસ્તો એટલે સ્લીપરી છે. જુઓ તમે એની હાલત તો જુઓ રસ્તાની. આમાં હાલીને ઉતરવું એટલે બહુ ટફ છે. નકર આ રસ્તો અત્યારે કદાચ આમાં કચકાણ ના હોત તો અમે આરામથી ઝડપથી ઉતરી શકત. પણ આમાં અત્યારે પગને સંભાળીને રાખવો પડે છે. અહીંયા એક વચમાં લંગર આવ્યું છે. 6 કિલોમીટર જેવો 6.5 કિલોમીટર જેવો રન કાપ્યો છે અને એક લંગર આવ્યું છે અહીંયા. અને આ રસ્તો એટલો સ્લીપરી છે એટલે જ અમે ઘોડા કર્યા હતા, અમને ખબર જ હતી. પાછું એક ઝરણું આવ્યું છે અને પાણી જોવા અહીંયાથી જાય છે. ચાલવામાં એટલી બીક લાગે છે ને. ચાલો 9.5 કિલોમીટર હવે આપણે કાપવાના છે બાલતાલ. હા, જો અહીં સુધી થાર ગાડી પણ આવી છે એટલે અહીંયા કાર પણ આવી શકે છે આ રસ્તા ઉપરથી, બાલતાલવાળા રસ્તા ઉપરથી. પર 4x4 હોવી જોઈએ, એના સિવાય ના ચડે. તો ચાલો નીચેથી એક પણ રસ્તો અલગથી જાય છે. તે ક્યાં જાય છે ને આ લોકો બીજે ઉપર પણ એક આ રસ્તો જાય છે અને એક આ રસ્તો જાય છે. હવે જોઈએ આગળથી. હમણાં બે રસ્તા જો ઘોડાવાળા અલગ થઈ જાય તો થોડોક રસ્તો સુધરી જાય. આગળથી પૂછીએ કોઈને આપણે. રસ્તામાં આવા ભંડારા પણ પાછા મળતા રહેશે, જ્યાં તમને ચા નાસ્તો બીજું ઘણું બધું સામાન જમવા માટેનો મળતો રહેશે. અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. વરસાદ પાછો ચાલુ થઈ ગયો એટલે આપણે પાછો ટોપી ઓઢી લીધી છે. તો સારું છે, આપણો મોબાઈલ વોટરપ્રૂફ છે એટલે કોઈ ટેન્શન નથી. રોડ જોવો, આ વરસાદ પછીની હાલત. અત્યારે અમે એક સ્ટેપ ધ્યાન દઈને ઉતરીએ છીએ, કેમ કે આટલી લસર પટ્ટી છે કે પડીએ છે એવી હાલત છે. એટલે હવે ઉતરાય જ છે જોકે, પણ ઉતરવું અટાણે બહુ અઘરું છે ચડવા કરતાં, કેમ કે લસરીએ છે. અને આ ઘોડાવાળા આટલું ઘોડાનો ત્રાસ છે એના લીધે જ રસ્તો બગડે છે. એટલું લપટાણ છે ને ભાઈ કે એક સ્ટેપ પાપા પગલીની જેમ માંડવો પડે છે. તમે જોઈ શકો છો. અને આ ઘોડાવાળા આટલું લોહી પીએ છે. આ માંડ આમ ધીરે ધીરે ઉતરવું પડે છે. અને આટલું કચકાણ છે રસ્તામાં જેની કોઈ સીમા નથી.
હવે આવું કેટલું ક્યારે ખતમ થશે, આવું 1 કિલોમીટરથી તો કન્ટિન્યુ અમે ચાલી આવીએ છીએ. હવે કન્ટિન્યુ આ રીતે ઉતરાય, આપણે ઉતરવાની છે, પણ રસ્તો જોઈને એવું થાય છે કે ભાઈ આના કરતાં ઘોડા કરી લીધા હોત તો સારું હતું. એવી હાલત છે અત્યારે, પાપા પગલી પગ માંડવા પડે છે, કેમ કે બેલેન્સ તરત વયું જાય છે ને મોબાઈલ પકડવો અઘરો છે. બૂટના હાલત જુઓ તમે, બૂટની હાલત. એ ને આપણે ઓલી બાજુથી સાથી ધીરે ધીરે ઉતરે ચડી આ જે છે સામે, ત્યાંથી આપણે ઉતરતા ઉતરતા આવીએ છીએ, પણ બહુ ઉતરવાનું અઘરું છે ભાઈ અત્યારે. જય ભોલે. ચાલો આ રીતે આપણે ઉતરવાનું જ છે કન્ટિન્યુ, હજી ઉતરતા જ આવડીએ છે. હવે ક્યાંય ચડાઈ તો આવી નથી, એટલે ધીરે 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 આપણે ઉતરતા જઈએ છીએ. અને ખાસ આ રેલિંગ, જો કે એનો બહુ ભરોસો ના કરવો, આ તો હાથમાં રાખવા માટે આપણે રેલિંગને પકડીએ છીએ, કેમ કે આ બાજુ લપટાણ છે બહુ, એટલે જેથી કરીને જો રેલિંગ ઉપર બહુ વજન દેવામાં આવે તો રેલિંગનો કોઈ ભરોસો ન રહે. અને આ આવે છે જો, મારી વાઈફના શૂઝ મસ્ત છે, અહીંથી જ લીધા, પણ એને એક વખતે લપટી નથી, કેમ કે એને નીચે ખીલા ખીલા જેવું છે, જેથી કરીને ગ્રીપ એની બહુ મસ્ત પકડાઈ જાય છે. અને મારે એવા એટલા બધા ગ્રીપવાળા નથી, જેથી કરીને મારે ઘડીએ ઘડીએ ક્યાંક ક્યાંક પગ લપસી જાય છે. જેથી કરીને આવો તો બૂટનું પણ ખાસ ધ્યાન રાખજો, સારા માયલા બૂટ, સારા માયલો રેનકોટ, આ બધું ખાસ લેતું આવવું. એ સામે દેખાય છે એટલી આપણે ઉતરવાની છે, પણ એવી કઠિની ઉતરાય છે ભાઈ, સામે તમે જોઈ છો, પછી જ આપણે કદાચ સીધો રસ્તો મળશે, ત્યાં સુધી હજી કઠિન રસ્તો પાર કરવાનો છે. ઉતરવાનું અટાણે બહુ કઠિન છે. ચાલો 2 મિનિટનો રેસ્ટ લેવા માટે ઊભા છે. અને આ એવી ટફ ઉતરાઈ હતી, ચડાઈ આ તો જવા ટાણે કહેવાય, આપણે અટાણે ઉતરી રહ્યા છે, પણ આ રસ્તો ભાઈ આવી પણ તૈયારી તમારે કરીને આવવાની જ છે. આ જ રસ્તો કદાચ અટાણે વરસાદ ન થયો હોત ને તો 2 કલાકની આસપાસ ઉતરી ગયા હોત. ભૈયા કિतना बजा, भैया कितना बजा? 2 बज गए. चलो 11 बजे से चालू किया था, 2 बज गए, 3 घंटे हो गए, और अभी कितना बाकी है पता नहीं. હા ઘોડાથી કંટાળી ગયા છે. સામે કિલોમીટર પણ નથી લખ્યા, 1.4 કિલોમીટર લખ્યું છે, પણ શું છે લખ્યું છે કંઈ ખ્યાલ નથી. હમણાં પાછળ જોઈએ આપણે, ને અટણ પછી हालत खराब है भाई. रुके तो हैं भैया, और कैसे रुकेंगे? वो देखो ये नीचे जा रहा है रास्ता, एवो भाई स्लीपरी છે, કોઈ વાત સીમા પૂછવામાં. આ તો ભગવાને આને ભેગી મોકલી, એટલે આના બૂટને લીધે હું હાલી શકું છું, નકર બધા એટલા લપસે છે ભાઈ. કેમ કે આના બૂટ છે ને એમાં નીચે સારી એવી ગ્રીપ છે બહુ મસ્તીની, જેથી એ સ્લીપ નથી થતી. એની પાસે લાકડી પણ છે, એટલે હું એનો ટેકો લઈને અત્યારે ઉતરું છું, કેમ કે અત્યારે મને ટેકો એનો લેવો પડે. તો સારું એવું થયું કે મારે એને લઈને ભેગું આવ્યો, નકર હું આમ આવી હાલત હોત તો 2-3 વખત પડી જ ગયા હોત આપણે, કેમ કે ઘણા એટલા લપસે છે ને કઈ વાત પૂછો માં. હા બસ આવી રીતે ઉતરતું જ જવાનું છે ભાઈ બાલતાલમાં. પછી એકેય આપણે ચડાઈ એવી નથી. મેં તમને છેલ્લી ચડાઈ દેખાડી. તો હા કંઈક હવે થોડુંક રાહત જેવો દેખાય છે, બાકી અહીંથી તો કન્ટિન્યુઅસ સ્લીપરી અને ટફ ઉતરાય છે. ચડાઈ નહીં, ચડાઈ આપણે નહીં કહી શકીએ અત્યારે. આ છે ઉપરનો નજારો કંઈક, અને ઘોડા ભાઈ
માણસ જ બધાએ ઘોડા કરી લીધા છે આ રસ્તાના હિસાબથી, કેમ કે માણસ કંટાળી ગયા સ્લીપરી રસ્તાથી. કોઈ અડધેથી કર્યા, કોઈ વાંથી જ કરીને આવ્યા, કોઈ હજી કરી લે છે, અહીંથી પણ કરે છે. જો આ રીતે પાલકીમાં પણ જાય છે. જો આની હાલત જુઓ તમે. જો આરામથી સક્ષમ છે ચાલી શકવા માટે, પણ આનાથી જ થાકીને પાલકી કરી લીધી. જો ભૈયાઓ ગીર ગયા અભી. હમણાં જો ઓલા ભાઈ આગળ પડ્યા આપણા. આમ જો આ કદરો હીરો જાય છે, જોઈ લ્યો. એ ભાઈ હમણાં લપટીને પડ્યા છે, સીધા ગયા નીચે. થોડીક વાર રેસ્ટ લીધો છે ભાઈ, 5 મિનિટનો. અને આવી રીતે ચડાય 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 કન્ટિન્યુ ઉતરાય. પર વાદળા છવાઈ ગયેલા જ છે. હજી સૂર્ય દેવતાના દર્શન થયા નથી આપણે. એ તો લેસ લાઇટિંગનો તો ઝોન આમાં બધે છે જ. ગ્લેશિયર આવ્યું જ ભાઈ એક. એસડીઆરએફની ટીમ કંઈક બનાવે છે. શું બનાવતી હોય, ફૂલ બનાવતી હોય ખ્યાલ નથી. કંઈક કામ ચાલુ છે. અને આ છે ગ્લેશિયરનો નજારો. કેવડું પોડું છે ને કેવડો ગોખો પડી ગયો છે, બોખારું પડી ગયું છે, બોખરું. જ્યાં જ્યાં આમાં ઝરણા હોય ને ત્યાંથી આ રીતે ગ્લેશિયર જામી જાય છે. ये सब की बैग, रेनकोट, ये सब की हालत देखो, इसकी देखो. देखो देखो हालत देखो, बूट की और पैंट की हालत देखो. चलो નાનકડી એવી ચડાઈ એવી છે, પછી સામે પાછું ઉતરાય જ છે. હવે તો બ્લોક નીચે આવી ગયા છે, પણ તોય અચકાણ તો છે જ. નીચે બ્લોક પાથરેલા છે. ચાલો નીચે પણ ગ્લેશિયર છે, પણ સાવ ભરાઈ ગયું છે, ખરાબ હાલતમાં છે. અને આ છે કે ઉપરનો નજારો, ઉપર ઘોડા ચરે છે છેટ ઉપર સુધી. અને એને આપણે હવે આ પુલ પાર કરી, આ ઝરણાને પાર કરીને હવે નીચે પાછું ઉતરવાનું છે. એ સામેમાં થોડીક નહીં એવી ચડાઈ આવે છે, જેમ અત્યારે આ ચડાઈ એવી હતી. જો અત્યારે તમે જોઈ શકો છો આ ચડાઈ છે, એ રીતે સામે પણ માં નહીં એવી ચડાઈ આવી છે. બાકી કોઈ જગ્યાએ ચડાઈ નથી આવી, ઉતરાઈને ઉતરાઈ જ આવી છે. અહીંથી કંઈક રસ્તો સારો થયો છે, બ્લોક આવ્યા છે. હવે કેટલા કિલોમીટર બાકી છે ક્યાંય ખ્યાલ નથી. આમાં ક્યાંય લખાઈને જ નથી આવતું. આ લોકોએ સાવ એટલું રાખ્યું છે ને કે ક્યાંય લખેલું જ નથી આવતું કે કેટલા કિલોમીટર હવે બાકી રહ્યું છે. કોઈ કહે છે 4, કોઈ કે 3, કોઈ કે 1 જ રહ્યું છે, કાંઈ ખબર નથી પડતી. ચાલો આ ઉતરાઈ તો આવી છે, પણ સામે તમે જોઈ શકો છો તે પાછું ચડવું જોઈએ એટલું. ઓહો હાલત ખરાબ ભાઈ. ચાલો સામે દેખાય છે સ્ટીપ ચડાઈ પાછી ચડવાની છે, એના માટે તૈયાર થઈ જાય. હવે કેટલી ચડાઈ આવે ખ્યાલ નથી,
તમને લઈને જઈ રહ્યા છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેટલી વાર ઉતરવાનું આવે, કેટલી વાર ચડવાનું આવે, કેવો રોડ છે. અહીં કંઈક રસ્તો સારો છે, એનું કારણ છે કે અહીંયા બ્લોક નાખેલા છે. સાથે સાથે નદી વહી રહી છે આપણી. જો માણસો કેવી રીતે ધીરે ધીરે આરામથી એક એક પગ મૂકતા જાય છે. અને હવે આવી ગયો છે, આ છે આપણે પડાવ. અહીંયા આપણે ટેન્ટ મળી જશે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે, ધીરે ધીરે કરતાં કરતાં. घड़ी पे नहीं है, घड़ी पे नहीं है, 4:30. ठीक है ठीक है. कितने बजे हैं पूछा. ચાલો ફાઇનલી આપણે 4:30 નીચે ઉતરા. 11 વાગ્યાની આપણે ચાલુ કર્યું હતું ઉતરવાનું, પણ એમાં અમે રસ્તામાં જે ટાઈમ સ્લેપ માટેનો આપણે વિડીયો ઉતારવા માટેનો અડધી કલાક ન્યા ખોટી થયા. પછી 2-3 ફોન આવી ગયા રસ્તામાં, એટલે આપણે થોડીક ખોટી થયા. એટલે આપણે આટલી વાર લાગી, નકર તો આપણે ઘણા વહેલા પહોંચી ગયા હતા. એમાં આ રસ્તો ભાઈ, હા હા, જો આ ધીરે ધીરે બેન જાય છે, જો રેલિંગ પકડતા પકડતા. ખુદ હું પણ એ રીતે ચાલું છું, रेलिंग पकड़ता पकड़ता ज. चलो उस तरफ चले जाते हैं, इधर थोड़ा सा रास्ता सही है. हाँ चलो चलो आ बोर्ड આવી ગયું છે. સોનમર્ગ લખ્યું છે 17 કિલોમીટર, શ્રીનગર 101, જમ્મુ 350, બેસ કેમ્પ 3 કિલોમીટર, ગાર્ગિલ 111 અને લેહ છે 327.